જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ, શાસ્ત્રી કૃષ્ણ સખી. પહેલા 3 એપિસોડમાં સૂર સાધના, સૂર કેવી રીતે પકડવો એ મેં તમને બતાવ્યું હતું. આ છે 4થો એપિસોડ. હવે સૂર કેટલા છે અને કયા કયા એ તો મેં તમને કીધા, પણ 7 સૂર સાથે બીજા સૂર પણ છે, એ પણ મેં 3જા ભાગમાં કીધું હતું. હવે એની સાથે આજુબાજુના સૂર અને એ કયા પ્રકારના હોઈ શકે છે એ હું તમને બતાવીશ. જોડે રહેજો. તો ધ્યાનથી નોટ કરી શકો છો તમે સૂર. હું તમને પહેલાં ફરીથી રિપીટ કરીશ, એટલે તમે ભૂલી ગયા હોય તો હવે યાદ આવી જાય. સા રે ગ મ પ ધ ની 7 થઈ ગયા અને સા. રિપીટ. સા ની ધ પ મ ગ રે સા. સો આ સૂર છે, જેને કયા કહી શકાય એ હું તમને બતાવું. શ એટલે ષડજ, રે એટલે ઋષભ, ગ એટલે ગાંધાર, મ એટલે મધ્યમ, પ એટલે પંચમ, ધ એટલે ધૈવત અને ની એટલે નિષાદ. આ સ્વરનો પરિચય છે. બરાબર ધ્યાનથી નોટ કરજો. આ 7 સૂર સાથે 12 સ્વર બને છે. આ બહુ જ મહત્ત્વની વાત છે. જે તમે ગાઓ છો એમાં શું કેટલું લાગે છે એ મહત્ત્વનું છે. જેના પાછા 2 પ્રકાર છે, એક શુદ્ધ સૂર અને એક વિશુદ્ધ સૂર. હવે શુદ્ધ સૂર તમે કોને કહેશો? આ 7 સૂર જે છે, સા રે ગ મ પ ધ ની સા, પાછળનો સા છોડીને એ જે સ્થાન પર છે ત્યાંથી જ ગવાય અથવા વગાડવામાં આવે એને શુદ્ધ સૂર કહેવાય. જેમ કે સા રે ગ મ પ ધ ની સા, સા ની ર પ મ ગ રે સા, એને શુદ્ધ સ્વર કહેવાય. હવે વિશુદ્ધ સૂર કોને કહેવાય? જેમ કે સા, આ શુદ્ધ છે અને એના મૂળ સ્વરૂપમાંથી એનાથી એક સ્ટેપ નીચે અથવા એક સ્ટેપ ઉપર સૂર લાગે એને વિશુદ્ધ સૂર કહેવાય. જે આ સૂરમાં આપણે ગાતા હોઈએ તો એક સ્ટેપ નીચે જતા રહીએ અથવા ઉપર ગઈએ તેને વિશુદ્ધ સૂર કહેવાય. આપણે વિશુદ્ધ સૂરથી જે ગઈએ છીએ તો એનું બેસ્ટ હું તમને ઉદાહરણ આપું. ઈંધણા વીણવા ગઈ થી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈ તી રે. આ મેં ગાયું શુદ્ધ સૂરથી. પણ હવે એનો એક સ્ટેપ મારે કરવું. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર, ઈંધણા વીણવા ગઈ તી રે. તો આ મેં વિશુદ્ધ સૂરથી ગાયું. પણ સંગીતની આગળની ભાષામાં આપણે જોવા જઈએ તો આને હાર્મની કહેવાય છે. વિશુદ્ધ સૂરનો ઉપયોગ આપણે હાર્મનીમાં કરી શકીએ છીએ, રાગ આલાપમાં, હરકતો લેવામાં પણ કરી શકીએ છીએ અને કરતા જ રહીએ છીએ, કરીએ જ છીએ. વિશુદ્ધ સૂરમાં હું બીજું તમને કહું, સા, આ મેં એનો મૂળ સ્વર પકડ્યો, એનાથી નીચે હોય તો સા, સા, સા. આ નીચેનો જે મેં પકડ્યો એ વિશુદ્ધ છે. ઉપરનામાં જઈએ તો સા, 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 સા. આ વિશુદ્ધ છે. તો મા, આપણે વિશુદ્ધ સ્વરનો ઉપયોગ કર્યો. નીચેનામાં સો વિશુદ્ધ સૂર આપણે લગાવીએ છીએ. એ ખરાબ સૂર નથી, એ ધ્યાનમાં રાખવાની વાત છે. આ સૂરમાં પણ પાછા 2 પ્રકાર પડે છે, એક કોમળ સૂર અને એક તીવ્ર સૂર. બરાબર ધ્યાનથી લખતા જજો. કોમળ સૂર અને તીવ્ર સૂર એના 2 પ્રકાર છે વિશુદ્ધ સૂરના, નોટ શુદ્ધ સૂરના. વિશુદ્ધ સૂરના 2 પ્રકાર છે, કોમળ અને તીવ્ર સૂર. હવે જે વિશુદ્ધ સૂરનો પહેલો પ્રકાર છે કોમળ સૂર, એમાં રે ગ ધ ની, રે ગ ધ ની. આનો પ્રકાર એવી રીતે છે કે જે પોતાના સ્થાનથી થોડા નીચે ઉતરે. સા, 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 એ રીતે. અને તીવ્ર સૂર પોતાના સ્થાનથી થોડાક ઉપર હોય. સા, 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 સા,
સો પોતાના સૂરથી જે જગ્યાથી થોડા ઉપર હોય એને આપણે તીવ્ર સૂર કહી શકીએ, જેમ કે માં. સો સૂરોનું જે બેલેન્સિંગ છે એ બહુ અલગ રીતે છે. બધી જ બાજુથી આપણે જોઈએ તો સૂર જ લાગશે. તમે હાર્મોનિયમ હોય કે કોઈ પણ કીબોર્ડ હોય, તમે જ્યાં પણ આંગળી મૂકશો ને ત્યાંથી સા ચાલુ થઈ શકે છે ને ત્યાં સા પતી શકે છે. આપણું ગળું પણ એવું જ ફ્લેક્સિબલ બની શકે છે, પણ આપણો રિયાઝ થતો હોય તો. સો આગળ હવે હું તમને બતાવીશ સૂરને પકડવાની 5 ટીપ, જે આગલા વિડીયોનો વિષય છે. સો આટલા સૂરની માહિતી આ બેઝિક છે, આ પાયા છે જે તમારા નોટમાં લખેલા હોવા જોઈએ, કારણ કે આના વગર તમે સંગીત નહીં શીખી શકો. યાદ રાખજો, ધીરજથી પેશન્સ રાખીને જ સંગીત શીખવાનું કાર્ય કરજો. ઉતાવળમાં આંબા ક્યારેય પાકતા નથી. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. જય શ્રી કૃષ્ણ. હું છું માનસી દેસાઈ શાસ્ત્રી, કૃષ્ણ સખી.